અંબાજીથી શારદાપીઠ કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા. જય ભોલે, જય અંબે. આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ. 15મી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે 51 શક્તિપીઠની માટી, જે 51 શક્તિપીઠ છે, જે મૂળ સ્થાન છે, ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું. અને કાશ્મીરના જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું. 51 શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રી યંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રી યંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.